આજે છે 25 ડિસેમ્બર ક્રિસમસ અને અમારી ફેમિલીનો બર્થડે. હેપી બર્થડે. થેન્ક યુ. અત્યારે હવે બર્થડેની બધી તૈયારી ચાલે છે. એ કેવિનના પપ્પા કહે કે મારે એને સરપ્રાઈઝ ગિફ્ટ આપવી છે કે તો હું લેવા જાઉં છું. અને આ ભાઈ છે એમણે અમારા મેરેજના ફોટા પાડ્યા હતા. કેવિનના પપ્પા છે ને 15 વર્ષના હતા ને ત્યારથી ભાઈ પાસે ફોટા પડાવે છે. બોલો બોલો ના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો આજે છે 25 ડિસેમ્બર ક્રિસમસ અને અમારી ફેમિલીનો બર્થડે. હેપી બર્થડે. થેન્ક યુ. બધા અત્યારમાં તૈયાર થઈ ગયા છે. હેપી બર્થડે. થેન્ક યુ. હેપી બર્થડે. અત્યારે હવે બર્થડેની બધી તૈયારી ચાલે છે. કેક લેવા જાય છે. એના વખતે કંઈક અલગ જ કેક લેવી છે. કીધું ને એવી જ લેવાની છે, પણ મળે કે નહીં હવે જોઈએ. મળશે તો અમે બતાવશું કે અમારે અને આ વખતે આ જ કેક લેવાની છે. દર વખતે એવું થાય કે ક્રિસમસ હોય ને આજે, એટલે કેક બધા બહુ લઈ જતા હોય, એટલે ઉતાવળ રાખવી પડે લેવામાં. આગલા દિવસે ઓર્ડર આપવો પડે. બધા કેક લેવા જ જાય છે. અને આ છે ને ક્રિસમસ થીમ ઉપર કેક કઈ મળે, એટલે મારે સાન્તા ક્લોઝ વાળી કેક લેવી. જો બની ગઈ સાન્તા ક્લોઝ વાળી કેક લેવી છે. સારું હાલો કેક લઈ આવી. જો ગુલાબ કેટલા બધા આવ્યા છે આજે, બહુ સરસ આવ્યા છે. આખું ઝાડ ભરાઈ ગયું છે. હવે અત્યારે જેની ગઈ રમવા એની ફ્રેન્ડ સાથે. આજે બધાને રજા હોય એટલે બધી ફ્રેન્ડ ઘરે હોય તો રમે છે 3-4 ફ્રેન્ડ. અને હું બેઠી વિડીયો એડિટ કરવા. અને કેવિનને એના પપ્પા છે ને જેની માટે, એ કેવિનના પપ્પા કહે કે મારે એને સરપ્રાઈઝ ગિફ્ટ આપવી છે કે તો હું લેવા જાઉં છું. એ એને કહેતી નહીં કે લેવા ગયા છે એમ ગિફ્ટ. હવે લઈને આવે પછી આપણે સાંજે બતાવશું. જ્યારે કેક કાપીશું ને ત્યારે શું ગિફ્ટ લાવ્યા છે ને એ બતાવીશ સાંજે. અત્યારે તો કે હું લઈને આવું છું. એ બહારે ગઈ હતી ને રમવા, તો એટલી વારમાં કે હું ફટાફટ લઈને આવું. તેમને લેવા ગયા છે. એમને કે મારીને આજે સરપ્રાઈઝ આપવી છે. બધું સારું હાલો ત્યાં હું વિડીયો એડિટ કરી લઉં અને પછી રસોઈ કરવાની છે હજી. ચલો અત્યારે જઈ છીએ જેનીનો ફોટો પડાવવા. જો 1 પીસ પહેર્યું છે એને ફોટો પડાવી દેગા. ચાલો જો આવી તૈયાર થઈ છે. આ 1 પીસ આપણે દિવાળીમાં લીધું હતું એ છે. પછી હજી તો 2-3 વાર પહેરશે ને ત્યાં તો થશે નહીં કા. ચાલો જલ્દી હાલો. જો ફોટો પાડી લીધો. સરસ ફોટા પડાવ્યા, 2 પાડ્યા છે. અને આ ભાઈ છે એમણે અમારા મેરેજના ફોટા પાડ્યા હતા. કેવિનના પપ્પા છે ને 15 વર્ષના હતા ને ત્યારથી ભાઈ પાસે ફોટા પડાવે છે. દર બર્થડેમાં એમને ફોટા પડાવતા. હવે આનો પડાવી છે. વર્ષોથી ચાલુ છે અમારે આશી સ્ટુડિયોમાં. સરસ ફોટા પાડે. ફોટા આવશે ને ત્યારે હું બતાવીશ તમને. જો સાંજ થઈ ગઈ છે અને કેક કાપવાની તૈયારી થઈ ગઈ છે. તૈયાર થઈ ગઈ છે. એ કે મારે છે ને હેરસ્ટાઈલ સાદી જ કરવી છે, બીજું કાંઈ નથી કરવું. જો સિમ્પલ. હાલો કેક ને બધું મૂકી દઈએ. એટલે કેક હજી બતાવી જ નથી કે કેવી લાયા છે. સરપ્રાઈઝ છે તો ક્યારની એને એવું થાય છે કેવી હશે કા. હવે બતાવશું. અને પાર્સલ લઈ તૈયાર કરીને મૂકી દીધું છે. આજે બોમ્બેનું પાર્સલ છે. હાલો હવે કેક કાપવી. ચલો ખોલો 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 ખોલો. નહીં ખોલું. ખોલો ખોલો. ના ના કે મસ્ત સાન્તા બેન છે તો. સાન્તા ક્લોઝ. એને આવી જ લેવી હતી આ વખતે. સાન્તા ક્લોઝ વાળી કેક. ગમે શાંતાબેન.
ચાલો આપણે મીણબત્તી તો નહીં કરવી હો ને હા મીણબત્તી નથી કરવાની સીધી કટિંગ કરશું કાપો Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Jason. Happy birthday to you. કાઢી દો કટિંગ નથી હોતું બરાબર મારે ન ફરીથી યસ બસ હું તને પેલા ખવડાવીશ ધેટ્સ ગુડ ડાઉન કરો શરદી ખાંસી થઈ ગઈ છે મેં ખરા હેપી બર્થડે થેન્ક યુ આટલાકમાં કાંઈ નહીં થાય બધાને કે ચાલો કેક ખાવા ચાલો ચાલો કેક બધા ખાવા. કેક ખાવા એની ફેવરિટ સરસ કેક છે ચોકલેટ અને મીઠી લાગે એવી છે પાછી નહીતર ચોકલેટ વાળી કડવી લાગતી હોય છે સારી છે હાલો કેક ખાવા બધાય અને ચાલો હવે જવું છે બારે ઠંડી એટલી બધી છે ને કે બારે જવાની ઈચ્છા જ નથી પણ છોકરાઓને મજા આવે એટલે કીધું ચાલો બારે ક્યાંક જમી આવે જાય છે હવે બારે જમવા હે જો એમ કે છે કે આ બંધ કરે ને તો હું જલ્દી કેક ખાઈ લઉં પણ ખાય ને એ બધા કઈ ના પાડતા એ તમે બધા કઈ ના પાડશો કે કેક નો ખાતી જો સરપ્રાઈઝ સરપ્રાઈઝ મારા સરપ્રાઈઝ દીકરાની gift છે Happy થેન્ક birthday to you. યુ શું છે આમાં જો તો પકડ દે યાર શું હશે શું લાગે છે તને મને અંદાજો તો આવી ગયો હોય મને નથી યાર સાચે શું હશે ખબર પડી જ ગઈ હોય સાચે મને નથી ખબર પડતી બોલો તો એ બધી ગોળ શેપ મારેલી નવું સ્કૂલ બેગ કેવું લાગ્યું મસ્ત છે સરપ્રાઈઝ થેન્ક યુ કવર છે 1 2 3 4 ખાના 5 ખાના છે મોટું છે જોયું તો ને બહુ પછી મસ્ત છે. રેઇન કવર માટેની જગ્યા છે આમાં રેઇન કવર પણ છે એમાં આવ્યું છે હે? સરસ છે અહીંથી આમ લગાવી દેવાનું. પોકેટ છે ગમ્યું ને બરાબર એની સરપ્રાઈઝ ગિફ્ટ હતી આજે મેં કીધું હતું ને બપોરે કંઈક લેવા ગયા છે સરપ્રાઈઝ છે તો આ બધી ગિફ્ટ હતી મજા આવી ને થેન્ક યુ તો હવે તું કાલે આ જ લઈ જઈશ ને હા આટલા ખાના છે કાલે આ લઈ જઈશ થેન્ક યુ તને તો પિંક વધારે ગમે છે એટલે જ પિંક લીધો હે ને પિંક મારો ફેવરેટ કલર છે સરસ છે ચાલો તો ચાલો હવે જઈશું જમવા ચાલો જમવા જમીન આવતા રહ્યા અને બહુ કાંઈ જમાય નહીં સૂપ પીધો મકા નૂડલ્સ ખાધા દાલ ફ્રાય ને રાઈસ કેમ કે કોઈને એટલી ભૂખ જ નથી કેક ખાધી અને પાછું બપોરે મોડા જમ્યા હતા એટલામાં તો ફૂલ થઈ ગયું ને જમીન આવતા રહ્યા અને બહુ ઠંડી છે જો બધા સુવા માંડ્યા
બહુ જ ઠંડી લાગે છે આજે. અને આપણે આજે સાંજે છે ને ડ્રેસ મટીરિયલનો વિડીયો મૂક્યો હતો, તો પાછા કેટલાય કસ્ટમરના મેસેજ આવ્યા હતા. ઘણા લોકોએ ખરીદી લીધા, પેમેન્ટ એ કરી નાખ્યું. તો હવે બસ 2-4 એમાં વધ્યા હશે અને હજી મેસેજ ચાલુ જ છે બધાયના. મેં કીધું તો અજરક ડ્રેસ મટીરિયલ લાવવું એટલે એવું જ થાય છે, તરત જ વિડીયો મૂકો એટલે તરત એ પતી જ જાય છે. તો આજે એમ જ થયું છે. હજી સાંજે વિડીયો મૂક્યો તો લગભગ 6 કે 6:30. તો એ બસ 3-4 પડ્યા છે અને એ હજી અમુક કસ્ટમરે મેસેજ કર્યા છે. અને ચાલો હવે જો જેનીને શરદી છે, બધાય છીકું લે છે બધાય, કેમકે આ ઠંડી જેવી જોરદાર છે. ચાલો આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.